અને વિવાહ થયા પછી છેલ્લે આનંદ હોય, પણ છેલ્લે આપણને દુઃખ ક્યારે થાય કે હે દીકરી જ્યારે ઘર છોડે ને. આ જગતમાં બાપ એવો છે કે જે ક્યારેય ન રડ્યો હોય, પણ દીકરી વિદાય જ્યારે થતી હોય ત્યારે આ જગતનો એક બાપ મને એવો બતાવો કે જે રડ્યો ના હોય બાપ. અને કાલે પણ મેં તમને કીધું હતું કે 99 જેના ભાગ્ય ખીલે ને એના ત્યાં દીકરાનો જન્મ થાય, પણ 100 ભાગ્ય જેના ખીલે એના ત્યાં દીકરીનો જન્મ થાય. એ દીકરી રમતી ખેલતી કૂદતી મોટી થાય ને એનો બાપ એને વરાવતો હોય. અને એ બાપ જ્યારે વિદાય આમ શબ્દ આવે ને ત્યારે આમ ત્યાં એ જે માંડવો હોય ને ત્યાંથી દૂર જઈને ઉભો હોય, કારણ કે અત્યાર સુધી બધું જ જોવાનું, પણ મારી દીકરીની વિદાય હવે હું નહીં જોઈ શકું. કારણ કે દીકરી અને બાપ જ્યારે મળે છે ને, આકાળ જાકે રો કોટ કુમારો આજ ગાંઠથી છૂટીયો, આ મમતા રૂમે માવણીને એક વીરનો ફૂટી ગયો. આકાળ જાકે રોકટ કો મારો હવે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, અને દાદ હું જોતો રહ્યો. અરે રે લૂંટાઈ ગયો મારો લાડનો ખજાનો, દાદ હું જોતો જાન ગઈ મારા જાનને લઈને, આ જાન ગઈ મારો જાન લઈને, અને હા સુનો માંડવડો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. આ ડુંગરા જેવો એ ઉમરો બેને માંડ માંડ ઓળાયો. કાળજા કેરો કટકો મારો હવે ગાંઠથી છૂટી ગયો. અરે આંબલી પીપળ ડાળ બોલાવે, તેની બાઈ એક વાર ખાવું જો. અરે ધુબકાવે ત્રીજે થરા, ઈ આજ વારો અણહોરો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. અને મમતા રૂવે જેમ વેણુમાં મારો વીરડો ફૂટી ગયો. અરે રે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, ગાંઠથી છૂટી ગયો. આવી રોડે આબલિયાની ડાળ સરોવરની પાડ મૂકીને ચાલ્યા સાસરીએ
હવે અમારે જાવ સાસરી માણડા દાદે દીધા આવા દાદે દીધા સોના ફેરા દીકરીને વડાવી સાસરે માણા અરે હો રે હો એ પારે બડા તો ખાલે ઉડી જાજે મારી હાટું રહી જા તું આજની રાત મારી હાટું રહી જા તું આજની રાત मेरी लाडकी ने मारी दीकरी ने मीठूड़ी न छोड़ूं तारो साथ હવે મીઠૂડી ન છોડું તારો બેના રે સાસરીએ જાતા જોજે પાપણના ભીંજા દીકરી તો પાર કી બેની તારે માથે બાપનો હાથ હવે નહીં ભરશે હાથ હવે નહીં ભરશે રમતી હતી તું જે ઘરમાં એની એ બી તું રડશે બીતે બી તું રડશે હો બેના રે વિદાયની આવસની વેડા રોકી ન રોકાય દીકરી તો પાર કે થાપણ કહેવાય હવે દીકરી તો પાર કી થાપણ કહેવાય હે વાલા શ્રોતાજનો દીકરી એ ત્યાગનું પાત્ર છે બાપ કારણ કે દીકરી એટલે પારકી ને પારકી જ રહી એના માતા પિતાના ત્યાં હોય ને એટલે એમ કે આ દીકરી મારી નહીં દીકરી તો પારકી હે ત્યાં જાય એટલે પોતાના પતિની થઈ જાય ત્યાં પણ પારકી એને સદાયને માટે આખું જીવન પારકામાં કુરબાન અને એટલા માટે કહેજો વાલા પરિવારજનો કે મારા ઘરે દીકરી છે કારણ કે દીકરી એટલે ત્યાગનું પાત્ર છે અને દીકરીની શું ભલામણ હોય એ છેલ્લે જ્યારે દીકરી જતી હોય ને ત્યારે પાડોશીને ભલામણ કરી જતી હોય કે હે મારા બે હાથ જોડું છું ને મારા પિતા હવે ઘડપણ આવ્યું છે ને એનું ધ્યાન રાખજો બાપ એ પિતાની ભલામણ કરતી હોય અને અહીંયા જનક રાજા આજે દશરથ રાજાને કહે છે કે મારી દીકરીને અહીંયાથી મારાથી જે સંસ્કાર અપાયા ને એ મેં આપ્યા છે પણ કદાચ મારી દીકરીથી કઈ ભૂલ થાય ને તો તમે માફ કરજો અને આવી રીતે એ દીકરીની વિદાય થઈ અને આવો આ કથા ભગવાન રામચંદ્ર સરકારના ચરણમાં અર્પણ કરી